નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। આ કડશીશાની પુરુષ લાઈન છે, જેમાં અમારો રૂમ નંબર 8 ક્વાર્ટર નંબર છે, જ્યાં અમે કહેવાય કે 5 વર્ષથી આ ક્વાર્ટરમાં રહીએ છીએ। અને હવે ટૂંક સમયમાં જ અમારો વિદાય કાર્યક્રમ છે, કારણ કે ભગવાનની કૃપાથી અમારી બદલી થઈ ગઈ છે। આ ક્વાર્ટરને અમે વિદાય આપીશું। આ તમે આખો રૂમ જોઈ શકો છો, મસ્ત ક્વાર્ટર હતું કડશીશાનું। આ રૂમ છે, સરસ મજાનો રૂમ છે કડશીશા ક્વાર્ટરની અંદર। મિત્રો, ખૂબ દુઃખ લાગણી સાથે કહેવું પડે છે કે હવે અમે અમારા 5 વર્ષના સાથી એવા ક્વાર્ટર નંબર 8ને અમે વિદાય આપીશું। મિત્રો, એટલો ખજાનો ભર્યો છે। આ બાથરૂમ છે અને આ ટોયલેટ છે, જેની અંદર આ વોશ બેસિંગ છે। મિત્રો, ખરેખર ખૂબ સરસ મજાનું ક્વાર્ટર હતું કડશીશાની અંદર। આ બાથરૂમની અંદર પણ અમે ગીઝર નખાવ્યું છે, ખૂબ સારી વ્યવસ્થા હતી। પછી અમારું ફેવરેટ પ્રયોગશાળા એટલે કે કિચન, રસોડું પણ ખૂબ સરસ મજાનું હતું। બધી વ્યવસ્થા અમે કરી દીધી હતી, એટલે ભવિષ્યમાં અમારે કંઈ પણ વસ્તુ લાવવાની જરૂર પડે નહીં, એટલે તમામ પ્રકારની વસ્તુ અમે ખરીદી હતી। આ મારી તમામ પસંદના મસાલા ડબ્બા અને વસ્તુ પડી હતી। અને અમારે આશાપુરી માતાજીનું નાનું એવું મંદિર, જય આશાપુરીમાં। પછી બાજુમાં બહાર ગેલેરી હતી, જેની અંદર વોશિંગ મશીન પણ વ્યવસ્થા ખૂબ સરસ થઈ ગઈ હતી। અને આ બાજુ પર થોડું નાના મોટા ઝાડ ખાવા અને નાની મોટી વસ્તુ પડી હતી। સાથે જ બાજુની અમારા સાહેબનું ઘર હતું અને સામે હતું પોલીસ સ્ટેશન। મિત્રો, 5 વર્ષથી આ ક્વાર્ટરમાં રહીએ છીએ, એટલે અમારે આમ કહેવાય કે દુઃખ થઈ રહ્યું છે કે ખરેખર અમે આ ક્વાર્ટરને છોડીશું। અમને યાદ આવશે કે કહેવાય કે નોકરીનું પહેલું પોસ્ટિંગ હર હંમેશા યાદ આવે છે, જેમાં અમારું આ ક્વાર્ટર નંબર 8 અમને મિસ કરીશું ખૂબ જ। આ ઉપર ઢાબો છે, જ્યાં અમે કોઈક દિવસ ચડતા હોય છે ને મૂડ ફ્રેશ માટે, પવન માટે જઈએ છીએ। મિત્રો, બાજુમાં મસ્ત મોટી ગૌશાળા છે, ખૂબ સરસ મજાનું। આ મિત્રો ગૌશાળા છે, જ્યાં પોલીસ લાઇનની બાજુમાં આવેલી છે। ઘણી બધી ગાયોની સેવા કરે છે કડશીશાની અંદર। પછી આમકા આ બાજુ સાહેબનું ઘર છે। પછી મિત્રો સામે દેખાય છે એ પોલીસ સ્ટેશન છે। અને આ બધી ગાડીઓ પડી છે, જે કોઈ ગુનામાં કે તપાસમાં આવીને લાયસન્સ ના હોય કે કોઈ ઓવરલોડિંગ ગાડીਆਂ પડી છે। સરસ બાજુમાં ઘણા બધા ખેતર આવેલા છે। સાથે બાજુમાં એક સામે ક્વાર્ટર છે,
પોલીસ લાઇન ક્વાર્ટર, એક આમકા અને એક આમકા, એમ કુલ આવી 4 બિલ્ડિંગ છે. આ મસ્ત વચ્ચોવચ્ચ બાળકો માટે રમવાનું ગાર્ડન છે, જ્યાં હેચકા લપસણી છે. મિત્રો 4 કોરા જે પવનચક્કી દેખાય છે એકદમ અમારા પોલીસ લાઇન નજીક જ છે. દૂર દૂર સુધી એકલી પવનચક્કી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ પવનચક્કી અમને યાદ કરાશે, અમે પણ યાદ કરીશું પવનચક્કીને, કે સાંજ સવારે અમે જ્યારે ઢાબા ઉપર આવીએ ત્યારે પવનચક્કીને જોતા અને મને ખ્યાલ આવતો કે પવનચક્કી કેટલી મોટી હશે. મિત્રો વિશાળ પવનચક્કી હોય છે, ખૂબ જ મોટી બધી પવનચક્કી હોય છે. ચલો કશું વાંધો નહીં, સમય પરિવર્તન માગે છે અને પરિવર્તન એક સંસારનો નિયમ છે. એટલે સમય અને પરિવર્તન આપણે રોકી શકતા નથી. એક બાજુમાં ક્વાર્ટર છે, બાજુ આમકા. એમ મિત્રો કઠીસામાં કુલ 32 ક્વાર્ટર આવેલા છે, જ્યાં તમામની અંદર પરિવાર રહે છે. ખરેખર અમને ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે કે અમારા સાથી મિત્ર એવા અમારા, જ્યાં આ મિત્રો અમારી બ્લોક લાઇન નંબર 1 છે, જ્યાં અમે રહીએ છીએ. સામે પણ બ્લોક છે, એની સામે પણ બ્લોક છે અને એની સામે પણ બ્લોક આવેલા છે. કુલ 4 લાઈનના 2 માળના મકાન, એટલે કુલ 32 ક્વાર્ટર આવેલા છે. ખૂબ સરસ મજાના ક્વાર્ટર અને સરસ મજાની વ્યવસ્થા છે. આ હેચકો પણ અમે યાદ કરીશું, કારણ કે હેચકા પર બેસીને અમે ગપ્પા મારતા અમારા પરમ મિત્ર સાથે. એક્ઝેક્ટ મિત્રો કેટલી બધી કેરીઓ છે. હા 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 હા, એકદમ મીઠી મીઠી અને ખાટી ખાટી કેરી. આ લાઈનની બાજુમાં જ છે. જ્યારે મન પડે એટલે અમે અહીંયા કેરી ખાવા આવી જતા. આ પણ અમે મિસ કરીશું હર હંમેશા માટે, કે આવી દેશી અને આવી ઓર્ગેનિક કેરીઓ જે જાતે તોડી અને ખાવાની મિત્રો મજા આવે, એ કંઈ અલગ વાત છે. એટલે આને પણ અમે હર હંમેશા યાદ કરીશું બગીચાને. કાશ આવો બગીચો પણ વાવથરાદ હોય તો મજા આવે, પણ નહીં હોય. કઠીસા જેવો બગીચો કેરીનો. જો મિત્રો કેટલી બધી કેરીઓ હે. હા હા હા, ધ્રુવીલ હર હંમેશા ઈચ્છા થાય કે એટલે ધ્રુવીલ અહીંયા આવી અને કેરી તોડી અને ઘરે લાવતો અને અમે ચટણી બનાવતા. ઓલ ટાઈમ મિસ યુ. મારો આમનો બગીચો, મારો કેરીનો બગીચો. સરસ મજાની કેરી લટકે છે. અને મિત્રો કેરી પણ એટલી ભરપૂર આવે છે કે તમે થાકી જાઓ ગણતા ગણતા. અને મિત્રો કેટલી કેરી હે, એકદમ સાવ નીચે. અને મિત્રો બાજુમાં છે આ પોલીસ લાઈન, એટલે ખાસ બગીચાની અંદર અમે જ્યારે આવીશું ત્યારે મિસ કરીશું બગીચાને, કે અમારું કઠીસાનો બગીચો કેરીનો ખૂબ સુંદર હતો. જ્યારે મન પડે ત્યારે કેરી ખાવા અમે આવી જતા. માત્ર ને માત્ર ઉનાળુ સિઝનમાં, 12 માસ કેરી નહીં આવતી, ઉનાળો કેરી આવે એટલે અમે અહીંયા આવી જતા. અને ઈચ્છા પડે એટલે તોડી અને એની ચટણી બનાવવાની હોય કે કંઈ પણ,
અમે ડાયરેક્ટલી જ ઝાડમાંથી કેરી તોડીને લઈ લેતા અને ડાયરેક્ટ ઘરે. ચલો ઓલ ટાઈમ મિસ યુ. આને પણ અમે મિસ કરીશું હંમેશા માટે. મિત્રો કચીસાની બજાર છે અહીંયા. હવે અમે જઈ રહ્યા છે ઘરે. પાંચ વર્ષથી અમે ઘેર મિત્રો ઘેર છે શેરજી મોરાજી રાજી લાલજી દેઠિયાનો. આ સુંદર મજાનો સેલ છે લકી સેલ. લકી સેલ की मजा है. ગઢશીશાના બજારની અંદર હવે અમે જઈ રહ્યા છીએ પોલીસ લાઈન. હા મારું ગઢશીશા. હા બની ગયા છે આમના ચારે चलते जा रहे हैं और ये आया हमारा और ये है हमारी पुलिस लाइन. चलिए और ये उसके अंदर हम एंटर कर चुके हैं. पकड़ 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 पकड़. બાપુ છે જે દૂધનો સપ્લાય કરે છે પોલીસ લાઈનમાં. કા બાપુ કટે રહેવું? હિંમતસિંહ ચૌહાણ અમારા ભાભરના જમાઈ કહેવાય આમ તો હિંમતસિંહ, જે ખૂબ સારું દૂધ આપે છે. અમે હવે વિદાય લઈ રહ્યા છીએ એટલે અમને હિંમતસિંહ પણ યાદ આવશે.
હિંમતસિંહ આઈ મિસ યુ. અમે તમને યાદ કરીશું યાર કે તમારા વગર દૂધ અમને કોણ આપતું. અમારા હિંમતસિંહ બાપુ હવે દૂધ આપી અને જઈ રહ્યા છે ઘરે. હિંમતસિંહ બાબુ આવજો, તમારા કસ્ટમર રહેશે. ચાલો હિંમતસિંહ બાય બાય.